અહીંયા આપણે બિરયાનીમાં ધીરે ધીરે પાણી બધું ભરી ગયું છે, તો આપણે થોડા મિક્સ કરી દઈએ અને ગેસને ધીમો કરી દઈએ એકદમ. ખાંડ થોડા હોય. ધ્યાન છે સ્ટ્રોલથી જ્યુસ પીવાની છે. સ્ટ્રો. હા ભાઈ, સ્ટ્રો શીખી લીધું. સ્ટ્રો નળીથી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને કેમ છો બધા? તો ચાલો આખા દિવસનો બ્લોગ આપણે સાંજે રસોઈ કિચનમાં બનાવીએ છીએ, કેમ કે બારે ઠંડુ છે એટલે કાંઈ જવાતું નથી બારે. તો જો અહીંયા ઘેરે આજે આપણે બનાવવાના છે મિક્સ વેજીટેબલ રાઈસ. તો ચાલો બતાવીએ કેવી રીતે મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીએ છીએ તે. તો અહીંયા મિક્સ વેજીટેબલ બનાવવા માટે એક ગાજર લઈ લીધું છે, 2 ટમેટા અને બટેટા 2 લીધા છે, અને આ છે જે ફણસી કે અને આપણે વાયલોર જેવું છે તેને મિક્સ બનાવવાનું છે, અને થોડીક કોબી પણ નાખવાની છે. તો અહીંયા કોબી લઈ લીધી છે, તો આપણે એમાંથી થોડીક હાફ કરી લઈશું. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં આપણે આ ફણસીને જે ખરાબ હોય તે કાઢી નાખીએ અને આવા લાંબા પીસમાં કાપી નાખીએ આવી રીતે. આમાં બીજ પણ હોય છે અને આ ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે. આનું આપણે એકલાનું શાક બનાવે તો પણ બહુ સારું લાગે છે, રોટલી સાથે કે પછી રોટલા સાથે ખાવાના હોય તો. તો બધી આવી રીતે આપણે ઝીણા પીસમાં કાપી નાખીએ પહેલાં. તો આપણે ગાજરને પણ સોલી નાખીએ. તો અહીંયા ગાજર સોલાઈ ગયું છે, તો એને પણ આપણે લાંબા પીસમાં રાખવાનું છે. તો આપણે આને સાફ કરીને કાઢી નાખીએ. ખાવાનું હોય તો રાખી શકાય, પણ તે થોડું કડસું લાગતું હોય છે. તેનું અંદરનું જે ભાગ હોય તે તો મેં કાઢી નાખ્યો છે. થોડોક જેટલો નીકળ્યો તેટલો કાઢી નાખ્યો છે. તો આવી રીતે આપણે બટેટાને પણ સોલી નાખીએ. તો અહીંયા બટેટાના નાના નાના પીસ કરી લીધા છે. તો અહીંયા આપણું બધું વેજીટેબલ ધોવાઈને રેડી થઈ ગયું છે. તો આપણે આ કોબીને ઝીણી ઝીણી કાપી લઈએ.
અહીંયા કોબી ઝીણી ઝીણી કાપી લીધી છે બધી, અને આપણા લીલા મરચાં અને ટમેટા પણ બધા રેડી કરી લીધું છે, ને આમાં આદું પણ સાથે ખમણી નાખ્યું ઝીણું ઝીણું. તો આપણે અહીંયા હવે ગેસ ચાલુ કરી દીધો છે બિરયાની બનાવવા માટે, જે મિક્સ વેજીટેબલની. તો આપણે તેલ નાખી દઈએ જેટલું જોઈએ તેટલું. તો આમાં મેં તેલ નાખી દીધું, થઈ ગયું છે. તો આપણે આ તજપત્તું અને કરપો જે નાખવાના છે, આખો ગરમ મસાલો. અહીંયા તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં હવે રાઈને જીરું નાખી દઈએ વઘારવા માટે. રાઈ જીરું નખાઈ ગયું છે. અને આપણે પાસે આ ગરમ મસાલો છે તો આપણે આ વેજીટેબલ ધીરે ધીરે બધું વઘારી નાખીએ. આપણે કોબી લાસ્ટમાં નાખવાની છે. આપણે મિક્સ કરી નાખીએ અને એમાં થોડીક હિંગ નાખી દઈએ. પહેલાં થોડીક નાખી હતી. મેં એથી 3 ચમચી જેટલું અને થોડુંક નાખ્યું છે. અને 5 મિનિટ સુધી ચડવા દઈએ, ત્યાં સુધીમાં આપણે ચેક કરી દઈએ. તો આપણે ચેક કરી લઈએ. આપણે કોબી નાખી દઈએ એમાં. બધા મસાલા નખાઈ ગયા. અહીંયા મેં ટમેટા અને લીલા મરચાં ગેસ એકદમ ધીમો કરી અને 5 મિનિટ બંધ કરી દઈએ. ચેક કરી લઈએ તો પછી આપણે રાઈસ ધોઈને રેડી કરી લઈએ. તો અહીંયા મેં મિક્સ કર્યું છે, પણ આપણા બટેટા હજી થોડાક કડક છે અહીંયા. તો આપણે 5 મિનિટ સુધી કૂક થવા દઈએ, ત્યાં સુધી આપણે રાઈસ ધોઈને રેડી કરી લઈએ. અહીંયા આપણા રાઈસ રેડી થઈ ગયા ધોવાઈને. તમે અહીંયા ઠલવી દીધા રાઈસ. રાઈસ મિક્સ કરી નાખીએ એકદમ મસાલા સાથે, જે બધું વેજીટેબલ છે તેમાં. અને આમાં પાણી નાખી દઈએ આપણે. ત્યાં પાણી ગરમ નાખ્યું છે મેં, એટલે જલ્દી આપણું રાઈસ બફાવા મને. અને ગેસ પણ થોડો ફાસ્ટ કરી દીધો. તો આમાં મેં લાલ જે પેલું કશ્મીરી મરચું આવે તે નાખ્યું છે,
રેડ ચીલી પાવડર, એટલા માટે બહુ લાલ લાલ દેખાય છે. તો એમ પાણી થોડુંક વધારે નાખ્યું અને થોડી વાર ઢાંકી દઈએ ખાસ સાઈડે. અને અહીંયા મેં એક તવી ગરમ કરવા મૂકી છે. આપણી પાસે આ પનીર પડી છે, તો પનીર તે દિવસે વિડીયોમાં દેખાડ્યું તેમ દાદી લાવ્યા હતા, તો તેમાં શેકી નાખીએ. પ્રિયાન છે ને ખાવી હતી, તો મેં કીધું કે ફ્રી ટાઈમમાં શેકી દઈશું. તો અહીંયા પનીર શેકવા નાખી દીધી છે. અને આ તવી એકદમ પેલી લોઢાની છે એટલે બહુ ગરમ થઈ ગઈ, તો પનીરના ઉપરની સાઈડ એકદમ ફાટવા લાગી છે. કદાચ પનીર પણ આ 20 ફૂટે પણ છે, તો ફૂટીને બારે આવે તેનું ધ્યાન રાખવું પડશે. તો એને મિક્સ કરતી જ આવશે બધી સાલ ફાટીને અને સાંભળી ઉપરની, તો હજી એક એમાં અંદર કડક સાંભળી હશે. તો આપણું રાઈસ અહીંયા બફાઈશ અને બિરયાની છે, અને થોડો ગેસ ધીમો કરી દઈએ. બહુ ફાસ્ટ છે, મેં ફાસ્ટ કર્યું હતું. અને આ પનીરની સાંભળી તો બધી એકદમ જે પેલી ઉપરની હોય તે તો નીકળી ગઈ છે બારે, અને અંદરની જે કડક છે તે પણ ધીરે ધીરે ફાટવા લાગી છે. શેકાઈ જાય ત્યારે ફાટી જાય. આપણે મિક્સ કરતા રહીએ. અહીંયા આપણે બિરયાનીમાં ધીરે ધીરે પાણી બધું ભરી ગયું છે, તો આપણે થોડા મિક્સ કરી દઈએ અને ગેસને ધીમો કરી દઈએ એકદમ. એવું લાગે તો એકદમ નાના ગેસ પર મૂકી દઈશું. તો ધીમે ધીમે 10 મિનિટ સુધી આપણે બફાવા દઈશું. બિરયાનીની ઉપર મેં આ મસાલા વાટવાની કુંડી ઢાંકી દીધી, કેમ કે એકદમ સ્ટીમ અંદર બફાઈ બાફથી રાઈસ બધા બફાઈ જાય. અને અહીંયા જો પનીર એકદમ મસ્તની એક સાંભળી, એક ઉપરની સાંભળી તેને નીકળી ગઈ, અને બીજી સાલ અને અંદરમાં જે બ્લેક કલરની છે તે 3 સાલ છે. તો આ પનીર અંદરમાંથી દેખાઈશ કે પાકી ગઈ છે, ફાટી ગઈ છે. તો હવે ધીરે ધીરે શેકાવા લાગી છે એટલે બધી ફાટવા માંડી છે. તો અહીંયા પનીર શેકાઈની રેડી થઈ ગઈ છે. અને આ પ્રફુલ્લમાં મધવાળો વાઇટકો મૂક્યો છે. વિડીયો જોઈને કે મધ કોઈ દી ઉકળવું જોઈએ નહીં, તો આમાં થોડુંક મધ હતું, તો એમને વાઇટકોમાં તવીમાં મૂકી દીધો જોવા માટે કે આ અસલી મધ છે કે નકલી મધ છે. તો એ કહેશ કે આ નકલી છે, તો હવે ખબર નહીં. હાલો તમારો વાઇટકો આવી જતા ખાન થોડા હોય. ખાન જ છે. 10 પાઉન્ડમાં ખાન બેસે કે સાહણી કરીને સાહણી જ છે. તો બતાવો તો મધની બોટલ કા લેતા. ભાઈ અમારી પાસે મધ છે, તો એમાં એમ કહે છે કે એ મધ નથી, આ સુગર સિરપ છે. કઈ માં લખ્યું હણી તો લખ્યું છે અહીંયા. ઈ લખ્યું કંપની વેસવા, એટલું લાલ પણ હોય નહીં. મધ હોય, મધ પાકેલું હોય તો લાલ પણ હોય. તો ભાઈ આમાં મધનું એકદમ અંદર પૂડો પણ છે, જે અંદર આવે તે. અને આ એમ કે સુગર સિરપ છે, તો ખબર નહીં, હવે ભગવાન જાણે. એટલે આ જે બધું થઈ ગયું છે ને એ ખાંડના પણ એ તો મધનો પૂડો છે ને. આ નથી મધનો પૂડો, આ ખાંડ ફૂકાઈ થઈ ગઈ છે, ટેફા થઈ જશે. તો ખાલી સિરપમાં આ નાખી દેતા. આ જે છે ને આ વ્હાઈટ ઈ ખાંડ છે, થઈ ગઈ છે. એટલે આપણે લેધીને આવ્યા ને ઉપર આખી તર થઈ ગઈ હતી. તો ભાઈ આપણે રાઈસને થોડુંક મિક્સ કરી નાખીએ પાછું એક વખત. ધીરે ધીરે
તો ભાઈ અહીંયા બિરયાની આપણી મસ્ત એકદમ રેડી થઈ ગઈ છે, વેજ બિરયાની. તો ચાલો વેજ બિરયાની આજે એન્જોય કરવાની છે. બહુ ગરમ છે સ્ટીમ. તો ભાઈ ધ્યાન છે એના પપ્પાનો વિડીયો ઉતારવાની છે. જો હમણાં એના પપ્પા જ્યુસ બનાવે છે સ્પેશિયલ ધ્યાનજી માટે. તો ધ્યાનજીનો કલર પણ સંતરા જેવો થઈ ગયો છે એકદમ. તો અહીંયા અમારે લીંબુનું જ્યુસ બનાવે છે પ્રફુલ. ધ્યાનજીને લીંબુનું જ્યુસ પીવું હતું. એની થોડી તબિયત ઠીક નથી લાગતી એટલે કે હવે મને ખાટું મીઠું જ્યુસ પીવું છે. તો તેના માટે સ્પેશિયલ જ્યુસ સંતરાનું ફ્રેશ બંને માટે. અને બીજા બધા ખૂબ ખુશ છે નીકળે. અને અમે લોકો પીવા માટે અહીંયા રેડી બેઠા છે. કા ધીલું જ્યુસ પીવાના છે ને? ઓ હા ધીલું તો જ્યુસ પીવાની છે. હા સંતરાનું જ્યુસ ટેસ્ટી લાગે ને. તો અહીંયા જ્યુસ રેડી થઈ ગયું અને ધ્યાનથી સસ્તીને આપ્યું. અને બાકીનું થોડુંક બસેલું પ્રફુલ પીશે. તો ભાઈ ધ્યાનથી અહીંયા જ્યુસ પીવા લાગી છે. ધ્યાનથી પી લો જ્યુસ પી લો જલ્દી. ધ્યાનથી સ્ટ્રોલથી જ્યુસ પીવાની છે. સ્ટ્રો હાલો ભાઈ સ્ટ્રો શીખી લીધું. સ્ટ્રો નળીથી.